હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલા રીંગણાના શાકની રેસીપી. તો આજે હું મારા ભાઈની સાઈડ પર ગઈ હતી, તો ત્યાં રીંગણી વાવેલી હતી. તો તમે જુઓ, રીંગણીમાં સરસ મજાના તાજા તાજા રીંગણા છે. તો જોઈને જ મને એમ થયું કે ચલો આજે હું ઓર્ગેનિક રીંગણા છે અને બિલકુલ દવા વગરના છે, તો તેનું શાક પણ સરસ મીઠું થશે. સરસ ભરેલું શાક થાય તેવા જ નાના રીંગણા પણ છે. તો હું ભરેલા રીંગણાના શાકની રેસીપી તમારી સાથે શેર કરું. ધાણા ભાજી પણ સરસ ફ્રેશ છે, તો તે પણ આપણે લઈ લઈએ, એટલે તેનો શાક બનાવવામાં ઉપયોગ કરીશું. તો ચલો મારી સાથે આજે આપણે આ રીંગણનો મસાલો એકદમ ટ્રેડિશનલ રીતે ખાયણી દસ્તામાં વાટીને બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા તાજા તાજા ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે મેં વજનમાં જોઈએ તો 350 ગ્રામ અને 15 થી 16 નંગ જેટલા નાની સાઈઝના રીંગણ લીધા છે. તો ભરેલું શાક બનાવવા માટે મેં આ રીતના નાની સાઈઝના રીંગણની પસંદગી કરી છે. જો તમારી પાસે આવા નાના રીંગણ ના હોય તો મોટા રીંગણને 2 ભાગમાં ડિવાઈડ કરીને પણ શાક બનાવી શકાય છે. હવે રીંગણના ડીટીયાના સાઈડના પાનને કાઢી લઈએ અને ડીટીયાના આ ભાગને રહેવા દેવાનો છે. હવે રીંગણની ઉપરની સાઈડ આ રીતના 2 કાપા લગાવી દઈએ, એટલે આમાં મસાલો ભરાઈ જાય. આ રીતના બધા જ રીંગણમાં કાપા લગાવી દઈએ અને રીંગણમાં કાપો કર્યા પછી તે કાળા ના પડે તેના માટે તેને પાણીમાં ડીપ કરીને રાખી દઈએ. હવે ચાલો ફટાફટ રીંગણમાં ભરવાનો મસાલો બનાવવા માટે ખાયણીમાં 3 મોટી ચમચી શેકેલા શિંગદાણા લીધા છે, સાથે 3 મોટી ચમચી પાપડી ગાંઠિયા લીધા છે. જો તમારી પાસે ગાંઠિયા ના હોય તો તેની જગ્યાએ શેકેલા ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી સફેદ તલ અને 1 મોટી ચમચી વરિયાળી એડ કરીશું. તો શાકના મસાલામાં થોડી વરિયાળી એડ કરવાથી મસાલો સરસ ટેસ્ટી લાગશે. હવે બધી સામગ્રીને અધકચરી વાટી લઈએ. તો બધી જ સામગ્રી સરસ અધકચરી વટાઈ ગઈ છે અને આ રીતના અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેમાં અડધો કપ ટમેટાના ટુકડા, અડધો કપ જેટલી ડુંગળી, સાથે 2-3 લસણની કળી અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે અડધા લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના ખાયણી દસ્તાથી વાટી લઈએ. મસાલાને મિક્સર કરતા આ રીતના ખાયણી દસ્તામાં વાટીએ તો તે થોડો અધકચરો વટાય છે. તેનાથી શાક ખાતી વખતે તેનો અધકચરો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ મસાલો આપણે રીંગણામાં ભરીશું, સાથે સાથે આ મસાલામાંથી શાકની ગ્રેવી પણ તૈયાર થશે. તો બધી જ વસ્તુ સારી રીતના વટાઈ ગઈ છે. તો રીંગણામાં ભરવાનો અને શાકની ગ્રેવીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો આ સિવાય આપણે શાકમાં બીજા કોઈ મસાલા એડ નહીં કરવા પડે. હવે તૈયાર થયેલો મસાલો રીંગણામાં ભરી દઈએ. મસાલાને થોડો પ્રેસ કરીને ભરવાથી મસાલાની એકદમ સરસ ફ્લેવર રીંગણામાં આવી જશે.
તો આ રીતના બધા જ રીંગણા મસાલો ભરીને તૈયાર કરી લઈએ. તો બધા જ રીંગણા ભરાઈને તૈયાર થઈ ગયા છે. રીંગણા ભરાતા મસાલો વધ્યો છે તેનો ઉપયોગ આપણે શાકની ગ્રેવીમાં કરીશું. આ સિવાય આપણે શાકની ગ્રેવીમાં બીજા કોઈ મસાલા એડ નહીં કરવા પડે. હવે કુકરમાં 4 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું. તો કાઠિયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ મેથી. રાઈ મેથી ફૂટે એટલે અડધી ચમચી જીરું, થોડી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતના સાતળી લઈએ. વઘાર સારી રીતના સતળાઈ જાય એટલે 2 ચમચી આદુ લસણની પેસ્ટ અને સાથે 2 લીલા મરચાંની સ્લાઇસને એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના સાતળી લઈએ. તો થોડી જ વારમાં આપણા આદુ મરચાં અને લસણ સારી રીતના સતળાઈ ગયા છે. હવે મસાલાથી ભરેલા રીંગણાને વઘારમાં એડ કરી દઈએ અને હળવે હળવે રીંગણને વઘાર સાથે સાતળી લઈએ. કુકરમાં ભરેલા રીંગણાનું શાક બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. રીંગણાને વઘારમાં આ રીતે સાતળવાથી રીંગણા એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે અને તેને કૂક થતાં પણ ઓછો સમય લાગે છે. મેં 3 થી 4 મિનિટ રીંગણાને સાતળ્યા છે ને હવે તમે જુઓ રીંગણ સારી રીતના સતળાઈને તેનો આ રીતના થોડો કલર પણ બદલાઈ ગયો છે. આ સ્ટેજ પર આપણે વધેલો મસાલાની પેસ્ટને એડ કરી દઈએ અને તેને પણ તેલમાં સારી રીતના સાતળી લઈએ એટલે તેનું કચાપણ દૂર થઈ જાય. લગભગ 3 થી 4 મિનિટમાં મસાલામાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો હવે શાકની ગ્રેવીનો રસો કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ. સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ તમે કોઈ પણ શાકમાં ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને તેમાં મસાલાની ફ્લેવર અને કલર જળવાઈ રહે છે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત 1 વિસલ કરી લઈએ. તો 1 વિસલ થઈને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી કુકર ખોલીને જોઈએ તો રીંગણ સારી રીતના બફાઈ ગયા છે. તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને બાકી. તો આપણું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ઘરની વાડીના રીંગણાનું ભરેલું શાક તૈયાર થઈ ગયું છે. હવે થોડા ઉપરથી ફ્રેશ ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું. પછી ગરમ ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ શાક એટલું ટેસ્ટી બન્યું છે ને કે ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો આ શાકને તમે રોટલા ભાખરી સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાવ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.